ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. અથ દ્વિતીયોऽધ્યાયઃ. સંજય ઉવાચ तं तथा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणम् विषीदन्तमिदं वाक्यम् उवाच मधुसूदनः. श्रीभगवानुवाच कुतस्त्वाकश्मलमिदम् विषमेकमुपस्थितम् अनाद्यजुष्टमस्वर्ग्यम् अकीर्तिकरमर्जुन. क्लैब्यं मास्मगमः पार्थ नैतत्त्वयुपपद्यते. क्षुद्रं हृदय दौर्बल्यं त्यक्तोत्तिष्ठ परन्तप. ભગવદ્ ગીતામાં પહેલી વાર આ શબ્દ આવે, ઉવાચ મધુસૂદન. શ્રી ભગવાન ઉવાચ. ભગવાનના જેટલા પણ નામ છે, જો સમજવાનું, દરેક નામ ભગવાનના રૂપને પ્રગટ કરે. ગોપાલ એમ કહીએ, ગ્વામ પાલયતી ઇતિ ગોપાલ, જે ગાયની રક્ષા કરનાર છે, લાલન પાલન કરનાર છે, એને ગોપાળ કહેવાય. દરેક નામ છે એમ અહીંયા પહેલી વાર નામ કયું થયું? મધુસૂદન. કે મધુસૂદનનો અર્થ શું થાય? સંસ્કૃત ભાષાની આ વિશેષતા કે આપણને ત્રણે ત્રણ પ્રકારથી અર્થ બતાવે. આ જગતને વેદમાં આ જગતને ત્રણ વિભાગ કરી દીધા: આધિભૌતિક જગત, આધ્યાત્મિક જગત અને આધિદૈવિક જગત. તો અહીંયા ટીકાકાર શંકરાનંદજી મહારાજ ખૂબ સુંદર રીતે આપણને અર્થ બતાવે. આ મધુસૂદનનો અર્થ શું થાય? તો જે પહેલો એક સીધો અર્થ છે, મધુ આખ્યામ અસુરમ સૂદયતી ઇતિ મધુસૂદન. મધુ નામના રાક્ષસને જેમણે માર્યો તો એનું નામ થાય મધુસૂદન. તો કે આ મધુ નામનો રાક્ષસ કોણ હતો? ખરેખર એક નહીં હતો, જો સમજો, બે હતા, મધુ અને કૈટભ. ખરેખર શું છે? બે રાક્ષસો, મધુ અને કૈટભ. અને આ રાક્ષસ એવા હતા કે કોઈ એમને મારી શકતું નતું. વિષ્ણુ ભગવાન સાથે પણ યુદ્ધ કર્યું, વિષ્ણુ ભગવાન પણ એમને મારી શક્યા નહીં.
અને બંને ઉત્પન્ન ક્યાંથી થયા હતા? તો કે ભગવાનની કર્ણેન્દ્રિયમાંથી આ બે ઉત્પન્ન થયેલા. જો આ કથા બહુ મજા નહીં, ક્યારેક ક્યારેક કથામાં મજા આવે. તો કે મધુ અને કૈટબ જે છે એ ક્યાંથી ઉત્પન્ન થયેલા? ભગવાનના કર્ણેન્દ્રિયમાંથી. તો કે ભગવાનના કાનમાંથી ઉત્પન્ન થયા. દસ તો કે મધુ એટલે કોણ? એટલે અહીંયા પેલો બીજો આધ્યાત્મિક અર્થ આપે છે. મધુ અને કૈટબ નામના અસુર હતા, પણ એમને સમજવું હોય અને ભગવાન એમને માર્યા અને કેવી રીતે માર્યા એ સમજવું હોય તો આ પેલો બીજો આધ્યાત્મિક અર્થ જોવો પડે. તો મધુસૂદનનો આધ્યાત્મિક અર્થ છે મધુ. મધુ એટલે કોને કહેવાય? મધુવત ઇષ્ટત્વ. મધુવત ઇષ્ટત્વ. આ મધ બધાને ભાવે. જા મધ કેવું છે? ઇષ્ટત્વ એટલે બધાને ગમે એવું છે, ભાવે એવું છે. તે એ જ રીતે મધ જેમ બધાને ભાવે છે, એમાં બધા મનુષ્યને ખરેખર જો કોઈ વસ્તુ વાલી હોય તો એ શું છે? મધુહુ અહંકાર. આ મધુ એટલે શું છે? આપણો અહંકાર. ગમે એવો મોટો માણસ, ગમે એવા મોટા મહાત્મા હોય, પેલો અહંકાર પર જ્યાં ધક્કો પડે ને તો શું થઈ જાય? ભલભલો વિચલિત થઈ જાય. મધુહુ અહંકાર. તમ આ મધુરૂપી અહંકાર છે. તો કે આ મધુરૂપી અહંકાર મેં કીધું એમ પેલો કર્ણેન્દ્રિયમાંથી ઉત્પન્ન થયો. તો કે કર્ણેન્દ્રિયમાંથી ઉત્પન્ન થયું શું કામ કીધું? આ મધુ એટલે જે ગમે તે, કૈટબ એટલે કડવું. કડવું એટલે આપણને જે ગમતું નથી. મધુ એટલે રાગ, કૈટબ એટલે દ્વેષ. અને બધા આપણા રાગ દ્વેષ ઉત્પન્ન ક્યાંથી થાય છે? સાંભળીને જો સમજો. આપણે પેલા નવા પડોશી જમના બેન આવ્યા, બહુ સારા છે. આપણને કોઈ કીધું સારા છે એટલે આપણને શું થઈ ગયું? સારા. કોઈ કીધું અરે એવા ગુસ્સા વાળા છે, એમનાથી દૂર જ રહેજો, તો શું આવે મગજમાં? દ્વેષ. આપણા બધા જે રાગ અને દ્વેષ છે, મધુ અને કૈટબ છે, એ બધા ક્યાંથી ઉત્પન્ન થયા? આ સાંભળીને જ ઉત્પન્ન થાય. કાનમાંથી જ આ બધા રાગ દ્વેષ આપણા અંદર આવે. આ રાગ દ્વેષ ઉત્પન્ન ત્યાંથી જ થાય. જો એટલા માટે ઓછામાં ઓછું સાંભળવાનું. આ જેટલું જુઓ ને સાંભળો ને એ બધું આપણા મનમાં શું કરે છે? રાગ અને દ્વેષ જ ઉત્પન્ન કરે. કોઈના ગુણનું શ્રવણ કર્યું એટલે રાગ થાય, કોઈના દોષનું શ્રવણ કર્યું એટલે એના પ્રત્યે શું થવાનું? દ્વેષ થવાનું. આખી જિંદગી આમ જ ચાલ્યા. એટલે ભાગવતમાં શરૂઆતમાં જ કહી દીધું કે ભાગવત કથા સાંભળવી હોય અને ભાગવત કથા ખરેખર માણવી હોય તો આ પહેલો ગુણ કેળવવો પડે. અન્યેષુ દોષ ગુણ ચિંતનમ આસુ મુક્ત. પહેલું શું કરવાનું? શાનાથી મુક્ત થઈ જવાનું? અન્યના ગુણ અને દોષથી આપણા મનને શું કરવાનું છે? મુક્ત કરવાનું. આ ગુણ અને દોષ જ આપણી માથાકૂટ છે. જેને આપણે ગુણ કહીએ ને એ ગુણ ક્યારે દોષ બની જાય આપણને ખબર નહીં પડે. અને જેને આપણે દોષ કહીએ છીએ એ ક્યારેક શું બની જાય? ગુણ પણ બની જાય. જો સાપેક્ષિક છે, સમજજો. તમારા માટે જેને ગુણ કહો છો એ બધાને માટે ગુણ નહીં હોય, અને તમે જેને દોષ કહો છો એ બધાને માટે દોષ હોય નહીં. એટલે શું કહે છે કે આ રાગ અને દ્વેષ છે, અને એ રાગ દ્વેષ શું કરે છે? પેલો અહંકાર ઉત્પન્ન કરે. અને એટલે શું કહે છે? મધુહુ અહંકાર. હવે અહંકારનો નાશ કરવો હોય તો શું કરવું પડે? જા વિચાર. પેલી બલ્લી રાજાની વાર્તા છે, એ કથામાં આપણને શું કહેવામાં કે બલિએ બધું જ આપી દીધું, પેલું ત્રીજું વરદાન ત્રીજું પગલું બાકી રહી ગયું. ત્યારે બલિએ શું કીધું કે ભગવાન બધું અપાય નથી ગયું, એક વસ્તુ બાકી રહી ગઈ છે. અને શું બાકી રહી ગયો છે? આ મારો અહંકાર, હું બાકી રહી ગયો. પણ ભગવાન હું આપીશ ને તો પેલો હું આપવા વાળો બાકી રહી જાય. જો આ સમજો,
આપીએ તો શું થાય? આપવાવાળો બાકી રહી જાય. એટલે એને શું કીધું? ભગવાન, હું નતમસ્તક બેઠો છું, તમે લઈ લો. જો તમે લેશો તો એમાં શું થઈ જશે? મારો હું, મારો અહંકાર પણ એમાં આવી જ જશે. આપણી તકલીફ જ આ છે. માળા કરીએ, પૂજા કરીએ, પાઠ કરીએ, વેદાંત ભણીએ, બધું જ કરીએ, પણ બધામાં શું આવીને ઊભું રહી જાય? હું કરું, એ જ અજ્ઞાનતા. આ બધે પેલો અહંકાર આવીને જ ઊભો રહી જાય. પણ એ શું છે? નરસિંહ મહેતા શું કીધું? એ અહંકાર ખરેખર શું છે? અજ્ઞાનતા છે. અને જો અજ્ઞાનતા છે તો પછી શું કરવું પડે? જ્ઞાનરૂપી પ્રકાશની આવશ્યકતા છે. અને એટલા માટે કહે છે મધુવત ઇષ્ટત્વાત મધુહુ અહંકાર તમ આત્મપ્રકાશેન સુદયતી. એનો નાશ કરવો હોય તો શું કરવો પડે? આ આત્મપ્રકાશ જે છે, આત્મજ્ઞાન રૂપી જે પ્રકાશ છે, એ આત્મજ્ઞાન રૂપી પ્રકાશ વિના અહંકારનો નાશ થઈ શકે એમ છે જ નહીં. જો એટલે તો ગમે એવો સિદ્ધ પુરુષ હોય ને, પણ એને પણ શું હોય? એનો સિદ્ધિનું શું હોય? અહંકાર હોય. એટલે મહાભારતની કથા છે. એક બ્રાહ્મણ ગરીબ, બધું બહુ માથાકૂટ કરે પણ કઈ ધન કમાણી થાય જ નહીં. એટલે કંટાળીને પણ નક્કી કર્યું કે જંગલમાં જઈને શું કરવું છે? તપશ્ચર્યા કરી. એટલે બધું ઘર વાર છોડીને ક્યાં જતો રહ્યો? જંગલમાં જતો. અને ત્યાં જઈને તપશ્ચર્યા કરવા માંડ્યો. ત્યાં તપશ્ચર્યા કરી 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 એક દિવસ વૃક્ષ નીચે બેઠા હતા. ત્યાં અચાનક પેલો કાગડો જે વૃક્ષ પર બેઠો હતો, એ કાગડાએ શું કર્યું? અભિષેક કર્યો. આપણી ભાષામાં શું કહેવાય? જ્યાં પેલું કાગડાએ કર્યું અને એને આવ્યો ક્રોધ, ગુસ્સો આવ્યો અને ગુસ્સાવાળી નજરથી એને પેલા કાગડા સામે જોયો અને કાગડો શું થઈ ગયો? બળીને રાખ થઈ ગયો. એટલે એને ખબર પડી કે મારી તપશ્ચર્યાથી શું થયું છે? આ મને ફળ મળ્યું. પણ જ્યાં ખબર પડી કે મારા ગુસ્સાથી શું થાય છે? આ કાગડો બળી ગયો. અને જ્યાં આ સિદ્ધિની ખબર પડી એટલે મનમાં શું આવી ગયો? અહંકાર. એ જંગલમાં રહેતો હતો પણ રોજ શું કરતો હતો? ગામમાં જઈને બે ઘરમાં જઈને ભિક્ષા માંગીને ભોજન લેતો હતો. તે દિવસે ભિક્ષા માંગવા ગયો તો જે ઘરે ગયો ત્યાં પતિદેવ બીમાર હતા. એટલે પત્ની શું કરતી હતી? પતિને સ્નાન કરાવતી, સેવા કરતી હતી. એટલે આ બ્રાહ્મણે જઈને કીધું ભિક્ષા દેહી ભગવતી. એટલે પેલા બેને કીધું કે મહારાજ ઉભા રહો, જરાક વાર ઉભા રહો, હમણાં હું આવું છું તમને આપું. પણ એમને થોડીક વાર લાગી ને એટલે પેલા બ્રાહ્મણના મનમાં શું આવ્યું? એટલે પેલા બ્રાહ્મણે એક વાર કીધું, બે વાર કીધું. પેલા બેન કહે કે જરાક વાર મહારાજ એક 5 મિનિટ રોકાઈ જાઓ. આપણે ગમે એટલા 60 ને 70 ના થઈએ ને, કેટલીક બાબત હજી આપણા મનમાં બાળક જેવી જ હોય. આ વિચાર સમજજો. કોઈ પણ નવું વસ્તુ આપણી પાસે આવે એટલે પહેલું આપણે એને શું કરવું પડે? જાહેર કરવું પડે કે મારી પાસે આ છે. એ જ્યાં સુધી પેલું જાહેર થાય ને ત્યાં સુધી મનમાં શું છે? પેલું ચેન પડે નહીં આપણને. હવે એને સિદ્ધિ મળે નહીં એટલે સિદ્ધિ તો એને શું કરવી પડે? જાહેર કરવી જ પડે. નહીં તો ખબર કેમ પડે? જાહેર એટલે પેલું સિદ્ધિ પ્રગટ કરવા માટે શું? તું ઓળખે છે હું કોણ છું? જા સમજ. એટલે પેલા બેને કીધું હું કાગડો નથી મહારાજ કે બળી જાઉં. પેલા બ્રાહ્મણ વિચાર ત્યાં તો કોઈ હતું નહીં, રિપોર્ટર નહીં હતો, ટીવી નહીં હતો, છાપાવાળા નહીં હતા. જાહેરાત થઈ ક્યાંથી? એટલે એના મનમાં પેલી ચટ પડી જાય. એટલે પૂછ્યું બેન તને કેમ ખબર પડી? તો કે ગામમાં પેલો ચમાર છે એને જઈને પૂછ્યા. બ્રાહ્મણને કોની પાસે મોકલ્યો? ચમારનું મોડું નહીં જોઈએ. જો આ સમજ છે. અને સામેથી ચમાર આવતો હોય તો રસ્તો બદલી લે. એને શું કીધું?
પેલા ચમારને જઈને પૂછ. પેલું મનમાં પેલી ખટપટ થવા માંડી ને કે આને ખબર કેમ પડી ગઈ કે મારી સુધી, હજી તો આજે સવારે જ તો બન્યું. જા તમે આજે સવારે જ થયું ને, આ મને ખબર કેવી રીતે પડી ગઈ? અને મને કહે છે તું ચમાર પાસે જા. એટલે પેલો ચમાર પાસે ગઈ. પેલો ચમાર એનું કામ કરે, ચામડા શું કરતો હતો? સાફ કરતો હતો. ત્યાં ઉભા રહેવાનું ગમે નહીં, જોવાનું ગમે નહીં, પણ કરવું શું? જો આને જ કહેવાય અહંકાર. થોડીક વાર ઉભો રહ્યો, પેલો ચમાર એની સામે જુએ નહીં, એ એનું કામ કર્યા કરે. એટલામાં કોઈ ગ્રાહક આવે ને, પેલો ગ્રાહક આવે એટલે ગ્રાહક સાથે વાત કરીને પછી ચમારની નજર પડી કે આ બ્રાહ્મણ ઉભો છે અહીંયા. એટલે પેલો ચમાર કે આ પેલા બેને તમને મોકલ્યા, જરાક વાર બેસો, હું પછી વાત કરું. આપણને આપણી સિદ્ધિ બહુ મહાન લાગે, આ સમજો. કોઈ સિદ્ધિ મહાન નથી, આ સમજો. પણ જ્યાં સિદ્ધિ આવે ને એટલે મનમાં શું આવી જવાનો? અહંકાર આવી જ છે. અને અહંકાર આવ્યો એટલે આપણે એને પ્રગટ કરવાનો પ્રયત્ન કરવાના જ છે. અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. ગીતામાં 3જા અધ્યાયમાં ભગવાન કહે છે આ અહંકારને કારણે પેલો વિમૂઢાત્મા તો શું છે? ખરેખર મોહિત થઈ ગયો છે, એ સમજતો જ નથી. અને એને કારણે પોતાને શું માને છે? હું કરતા છું. કરવા વાળો કોણ છે? હું છું. મારા વગર ચાલે જ નહીં. આ બુદ્ધિ તો કાઢી જ નાખવાની, આ સમજતો. આપણને જેમ લાગતું ને કે મારા વગર ચાલતું નથી, બધાના વગર ચાલે. સમજો, ભાગવત એ જ ઉપદેશ કરે કે બધા રાજાએ ધર્મનિષ્ઠ થઈને રાજ્ય કર્યું, પણ વખત આવ્યો ત્યારે એક ક્ષણમાં રાજ્યને શું કરી દીધું? છોડી દીધું. એમણે એવો વિચાર નહીં કર્યો કે મારા વગર આ રાજ્ય કેમ ચાલશે, મારા વગર ધર્મની રક્ષા કોણ કરશે? જો પૃથુ રાજા તમે જુઓ, દશરથ રાજા તમે જુઓ, બધાએ શું કર્યું? એક ક્ષણમાં ત્યાગ. કેમ? અહંકાર કરવાનો હોય જ નહીં. પણ આપણી મુશ્કેલી ક્યાં છે? આ પેલો અહંકાર પડેલો જ છે. અને અહંકાર આપણને એટલો પ્રિય છે કે અહંકારને છોડવા આપણે તૈયાર થતા જ નથી. બધું છૂટી જાય પણ અહંકાર નહીં છૂટે. જો આ સિદ્ધિમાં એ જ હાલત છે. સિદ્ધિ પણ ગમે એવા સિદ્ધ પુરુષ હોય, આપણે કોઈ ના નથી. હિમાલયમાં કેટલા સિદ્ધ પુરુષો છે ને કેટલા યોગીઓ છે ને, આપણે એને કોઈ વિરોધ નથી. પણ પ્રશ્ન ક્યાં છે? ભગવાન જે ગીતામાં કહે છે ને, આ સમજજો. આ બીજો અધ્યાય શરૂ થયો ને, ભગવાનનો ઉપદેશ જ્યારે શરૂ થશે ત્યારે ભગવાન બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દેશે કે અર્જુન, આ દેહ કેવો છે? દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ. અર્જુન, આ દેહ કેવો છે? કાયમી છે. આ દેહ યુવા અવસ્થા છે, બાળપણ અવસ્થા છે, બાલ્ય અવસ્થા છે, યુવા અવસ્થા છે, વૃદ્ધા અવસ્થા છે. એટલું જ નહીં, આ દેહ પણ એક દિવસ શું કરવો પડવાનો? છોડવો પડવાનો. ગમે એવી સિદ્ધિ હોય, અને ભલે એમ કહેતા હોય કે પેલા મહાત્મા છે, જાતના ફોટા ચાલતા હોય. જો મને આનો કોઈ વિરોધ નથી, આપણે ના નથી પાડતા. છે માતાજી, આ એક ફોટો મને એક ભાઈ આપી ગયા, 400 વર્ષ ગરડા યોગી છે, હિમાલય છે, ના નથી. પણ એ 400 વર્ષના સિદ્ધ મહાત્મા ત્યાં બેઠા છે, એમાં તને શું ફાયદો થયો? તું સિદ્ધ થઈ ગયો? તું 400 વર્ષ જીવવાનો છે? જો વિચાર, કોઈ ત્યાં 400 વર્ષના સિદ્ધ મહાપુરુષ છે, વાત સાચી. પણ પ્રશ્ન ક્યાં છે? હું કોણ છું? કાલે આપણે જોયું કે હું તો એ જ અલ્પ છું, અલ્પજ્ઞ છું, દુઃખી છું, મર્ત્ય છું, અજ્ઞાની છું. ગુરુ ગમે એવા સિદ્ધ પુરુષ હોય, પણ હું મર્ત્ય છું ને હું અલ્પ છું, એ જવાનું છે? ના ના, એ સિદ્ધ પુરુષ છે, મૃત્યુથી છોડાવશે. કોણે મૃત્યુથી તમને છોડાવે? એ મૃત્યુથી છોડાવવા વાળો મરી ગયો, આ સમજમાં. અને અનંત કાળની દ્રષ્ટિએ 400 વર્ષ કેટલા? મને કહો.
અનંત કાળની દ્રષ્ટિએ 400 વર્ષ કેટલા? વિચારી દો. આપણી બુદ્ધિ પેલી અલ્પ છે, અલ્પમાં બેઠી છે, અને ચિંતન પણ કોનું કરે છે? અલ્પનું જ કરે છે. જો વિચાર, અહંકાર ત્યારે જ આવે કે જ્યારે અલ્પમાં બેઠા હોય. મહાનનું ચિંતન કરીએ ને, ઈશ્વર ચિંતન કરીએ ને, તો અહંકારને કોઈ પ્રશ્ન જ નથી. હું હંમેશા બધાને એટલે કહું, આ તમારા શરીરનું જ ચિંતન કરવાનું, અહંકાર આવે જ નહીં. કેમ? તમે આટલું બધું ખાઓ પણ તમે પચાવો છો, અને તમને પચાવવાનું જો કહેતો 15 ભગવાન શું કીધું? અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પચામી અન્નમ. જાસમ ભગવાન શું કહે? ખાય તું પણ પચાવે કોણ? હું પચાવું છું. અને ધારો કે ભગવાન એમ કહે કે ચાલો હું જરાક રજા પર જાઉં, આજે તું પચાવશે, આવડે? ખબર નથી કેમ પચે. આ જગતમાં સૌથી જટિલ જો રાસાયણિક ક્રિયા હોય ને તો એ આપણી પાચન ક્રિયા છે. આ સમજો. બાયોકેમિસ્ટ્રીમાં તમે ભણો ને તો તમને ખબર પડે આપણું મગજ એ કામ નહીં કરે. જે પ્રકારથી આપણા પેટમાં આંતરડામાં પાચન ક્રિયા જે થાય છે ને, અત્યંત જટિલ ક્રિયા છે. આપણે શ્રીખંડ ખાઈએ ને, પાણીપુરી ખાઈએ ને, ભેળ ખાઈએ ને, પાઉંભાજી કે કેટલી વસ્તુ પેટમાં નાખતા હોય, અને તોય 4 કલાક થાય એટલે શું થાય? પેલો ભૂખ્યો જ હોય. આ સમજો. ભૂખ લાગી એ પુરવાર કરે છે કે ભગવાને તમારા પેટમાં શું કર્યું? 4 કલાકમાં પચાવી દીધું. આ બધું વિચાર કરીએ ને તો પછી કોઈ અહંકારને સ્થાન નહીં રહે. જો આ શબ્દ વિચાર એનો અર્થ શું થયો? એ જાણવું પડે, સમજવું પડે. જ્યાં સુધી યોગ્ય સમજ કેળવીએ નહીં ત્યાં સુધી આ અહંકારની નિવૃત્તિ થતી નથી. અને એટલા માટે અહીંયા શંકરાનંદી મહારાજ શું કહે છે? અહંકાર આત્મ પ્રકાશેન સુદયતિ. આ ભગવાન પણ અહંકારનો નાશ કરવો હોય તો શું કરશે? આત્મ પ્રકાશેન, આત્માના સાચા સ્વરૂપને પ્રગટ કરે આપણી સામે. ભગવાન ગીતામાં શું કર્યું? તમારું સ્વરૂપ જ પ્રગટ કર્યું. અવિનાશી તું તદ્વિદ્ધિ. તું કોણ છે? આ શરીર વિનાશી છે, તું કોણ છે? અવિનાશી છે. યેન સર્વમિદમ તદમ. તું સર્વવ્યાપી છે. આમ આત્મજ્ઞાનના પ્રકાશથી જે આપણા અહંકારનો નાશ કરે છે એને જ કહેવાય મધુસૂદન. મધુ નામના રાક્ષસ એટલે કે રાગદ્વેષને મારનાર આ આત્મજ્ઞાન જ છે. આત્મજ્ઞાન વિના આ રાગદ્વેષ અને રાગદ્વેષના અહંકાર આ બધી વસ્તુનો નાશ થતો જ નથી. એટલે બહારની આધિભૌતિક જગતની દ્રષ્ટિએ વિચારીએ તો એને શું કહેવામાં આવે? આધિભૌતિક અર્થ થાય મધુ નામના રાક્ષસને મારનાર. આધ્યાત્મિક અર્થ શું થાય? મધુ નામના અહંકારનો જે નાશ કરે છે. શાના દ્વારા? આત્મજ્ઞાન દ્વારા જે અહંકારનો નાશ કરે છે એ ભગવાનને શું કહેવામાં આવે? મધુસૂદન. એટલું જ નહીં, પેલો આધિદૈવિક પણ અર્થ છે. મધુ જો આ સમજો. ઇયમ પૃથ્વી સર્વેષાં ભૂતાનાં મધુ. સર્વભૂતોમાં જો કોઈ પ્રિય હોય, જો આ સમજો, આપણે જીવીએ છીએ આ પૃથ્વી પર. પહેલા નમસ્કાર ખરેખર કોને કરવા જોઈએ? આ પૃથ્વી માતાને કરવા જોઈએ. આ પૃથ્વી માતા છે તો આપણું જીવન છે. જ્યાં સમજે, એ પૃથ્વી માતાને દુઃખી કરીને આપણું જીવન શક્ય બનશે? સર્વભૂતોને ખરેખર જો પ્રિય હોય તો શું છે? આ પૃથ્વી માતા છે.
સર્વેષામ ભૂતાનામ બધુ ઇયમ પૃથ્વી જાત ઇતિ શ્રવણાત. સર્વને પ્રિય છે આ પૃથ્વી. આ પૃથ્વી માતા છે, આધિ દૈવિક જ કહેવાય. સુદયતીનો એક અર્થ થાય નાશ કરો. સુદયતીનો બીજો અર્થ થાય સ્ફોરયતી. સ્ફુરયતી એટલે કે આ પૃથ્વીને પણ પાલન કરનાર, પૃથ્વીને પણ જીવંત રાખનાર કોણ છે? આપણે છે. જો વિચાર, આ પૃથ્વી પર જે અન્ન થઈ રહ્યું છે, આ પૃથ્વી આપણને જીવંત રાખે છે. આ પૃથ્વી મૃત્યુ, જો સમજો, જડ વસ્તુ નથી આપણી દ્રષ્ટિએ. આ પૃથ્વી, પૃથ્વી માતા છે. પૃથ્વી જ આપણું જીવન છે. આ પૃથ્વીને કારણે જ આપણે જીવીએ છીએ. પૃથ્વી જ નહીં હોય તો આપણું જીવન છે? વિચાર. અને એ પૃથ્વીને સ્ફોરયતી, આ પૃથ્વીને પાલન કરનાર, આ પૃથ્વીને ધારણ કરનાર, આ પૃથ્વીનું લાલન પાલન કરનાર કોણ છે? આ ભગવાન છે. જો એટલા માટે આ પૃથ્વી આપણા માટે જીવંત છે. એટલે જયારે ઘર બનાવવું હોય તો ઘર બનાવવા માટે પાયા માટે ખોદવું પડે. તો શું કરીએ આપણે? પહેલું ભૂમિ પૂજન કરીએ. કેમ? માં ભૂમિ પાસે આપણે ક્ષમા યાચના કરીએ છીએ કે માં, હું તારા પર કોદાળી મારીશ, તને ખોદીશ, તને દુઃખ આપીશ, તું મને શું કર? માફ કરજે. ખરેખર ભૂમિ પૂજન એટલે પ્રાયશ્ચિત કર્મ છે. આ સમજવાનું. માં ભૂમિની આપણે શું કરીએ છીએ? મંજૂરી લઈએ છીએ. જાસન ઘર બની ગયા પછી પણ પેલું વાસ્તુ કરીએ. કેમ? આ ઘર પણ ભગવાન છે, એનું પણ શું કરવું જોઈએ? આમ દરેક વસ્તુ આપણા માટે શું છે? આધિ દૈવિક વસ્તુ. સૂર્ય ખાલી સૂર્ય જ નથી, સૂર્ય નારાયણ છે. ચંદ્ર ખાલી ચંદ્ર નથી, ચંદ્ર દેવતા છે. અગ્નિ ખાલી અગ્નિ નથી. જો આપણી જ સંસ્કૃતિ છે, આ સમજો. આપણી સંસ્કૃતિમાં જ આ એક એક દેવતાઓને આપણે માનીએ છીએ, સમજીએ છીએ અને એમની પૂજા કરીએ. ખરો હિન્દુ એને કહેવાય કે રોજ સવારે સ્નાન કરીને સૂર્યને અર્ઘ્ય આપે. કેમ? આ સૂર્ય દેવતાથી જ આપણું જીવન છે. ખરો હિન્દુ એ છે કે રોજ પૃથ્વી માતાને પ્રણામ કરે. કેમ? આ પૃથ્વી માતા જ આપણું જીવન છે. અને એ બધાનું લાલન પાલન કરનાર કોણ છે? એ પરમાત્મા છે. અને એટલા માટે એ મધુસૂદન છે. આમ આધ્યાત્મિક પણ અર્થ છે, આધિભૌતિક પણ અર્થ છે અને આધિદૈવિક પણ અર્થ છે. આ ભગવાન છે. જો એનો અર્થ શું થયો? તમે આધિભૌતિક જગત જુઓ, આધ્યાત્મિક જગત જુઓ કે આધિદૈવિક જગત જુઓ, સર્વત્ર એ પરમાત્મા તો છે જ. મધુસૂદન. અને એ ભગવાન, એનો અર્થ શું થયો? એ પરમાત્મા કોણ છે? ભગવાન 15મા અધ્યાયમાં કહે છે કે આ પૃથ્વીને પણ કોણ ધારણ કરે છે? હું ધારણ કરું. મારા બળથી ઓજસા. જો આ સમજો, ભગવાન ત્યાં શું કહે છે? મારા બળથી આ પૃથ્વીને હું ધારણ કરું છું. જા સમજવા. આ પરમાત્મા છે. એ પરમાત્મા હોવા છે. જો આ સમજો, મધુસૂદન હોવા છે, એનો અર્થ શું થાય? એ પરમાત્મા બોલી રહ્યા છે. એનો અર્થ શું થયો? કોઈ સામાન્ય તમે ને હું બોલતા નથી. જો સમજો, આપણે તો હાથમાં માઇક આવે પછી છોડીએ નહીં. આ સમજો, ઉવાચ મધુસૂદન. આ પરમાત્મા જે સર્વજ્ઞ છે, સર્વશક્તિ છે, સર્વનું પાલન કરનાર છે, એ પરમાત્મા બોલ્યા. શું બોલ્યા? ભગવાને શું કહ્યું? કુતસ્ત્વા કશ્મલમિદમ. હે અર્જુન, આવો શોક તને ક્યાંથી આ થઈ ગયો? તું બળવાન છે, મહાબાહુ છે, આ તારી સાથે હું ઊભો છું, તું શું કામ દુઃખી થાય? જો આને જ કહેવાય, બાજુમાં ભગવાન સાક્ષાત નારાયણ ઊભા છે અને અર્જુનની આ હાલત થઈ. શું હાલત થઈ? ઊભું રહેવાતું નથી, ચામડી બળી રહી છે, હાથમાંથી ગાંડી સરકી રહ્યું છે, મન ભમી રહ્યું છે. એનો અર્થ શું થયો? સાક્ષાત નારાયણની હાજરીમાં પણ આપણે શોકગ્રસ્ત થઈ શકીએ. શોક સંવિઘ્ન માનસ. જો વિચાર, એનો અર્થ શું છે?
કે ભગવાન પણ આપણી સાથે હોય, પણ ભગવાન આ શોકમાંથી આપણને એમને બચાવી શકે નહીં. કાલે મેં કીધું એમ, એ બધી જે આપણી મૂળભૂત સમસ્યા છે, હું શોકગ્રસ્ત છું, આ નિમિત્ત તો માત્ર શું થયું? શોકને પ્રગટ કરે. જેમ ક્રોધી છે એ જ ક્રોધ કરે, એમ અર્જુન અંદરથી શોકગ્રસ્ત હતો જ. આ યુદ્ધનું નિમિત્ત બની ગયું, જેણે અંદર પડેલા શોકને શું કર્યો? પ્રગટ કર્યો. જો આ ઘણી વાર એવું થાય, અચાનક પેલા ભાઈને પેલા ડોક્ટરને બતાવવા જાય, પછી ડોક્ટર કે ઓહો તમને કેન્સર છે. જો એ કેન્સર કઈ એક દિવસમાં નહીં થઈ ગયું હોય. એ કેન્સર શું થાય? અંદર ને અંદર શું કરતું હોય? એ માણસને ખાતું જ હોય. અચાનક થાય નહીં, અંદર ને અંદર એ બધું થતું હોય, અને પછી અચાનક એક દિવસ શું થયું? એ પ્રગટ થયું. જો આ સમજ. એમ આપણે બધાની મુશ્કેલી આ જ છે, દરેક મનુષ્યની મુશ્કેલી આ જ છે. કોઈ પણ મનુષ્યને તમે કહો હું શોકગ્રસ્ત છું, હું અલ્પ છું, હું નકામો છું, મને તો આવડતું જ નથી, બધાની આ જ બુદ્ધિ છે. તમારો તમારા વિશેનો અભિપ્રાય શું છે? તમે તમારા વિશે શું વિચારો છો? તમે એવું વિચારો છો કે તમે આત્મા ચૈતન્ય છો? તમે એવું વિચારો છો તમે સ્વતઃ સિદ્ધ સ્વ ચૈતન્ય છો? તમે તમારા વિશે શું વિચારો? એટલે કહું કે પેલા હિમાલયમાં 400 વર્ષ વૃદ્ધ મહાત્મા છે, પાકું, પણ તમે તમારા વિશે શું વિચારી રહ્યા છો? જો તમે એમ વિચારતા હોય તો હું દુઃખી છું, હું મર્ત્ય છું, આ કોના જેવું છે? ભલે સામે ગમે એટલું આઈસ્ક્રીમ પડ્યું હોય, પણ ફોન આવે, કાકા ગુજરી ગયા, પછી સામે પડેલું આઈસ્ક્રીમ શું કામનું છે? જો વિચાર. એમ જગતના આપણે ભોગ કરતા રહીએ છીએ, પણ ભગવદ્ ગીતા શું કહે છે? આ તારી અંદર જે સમસ્યા પડી છે, તારો પોતાનો તારા વિશેનો જે અભિપ્રાય છે, એને જો તું નહીં, એનો સામનો જો તું નહીં કરે, તો પછી આ બહારનો ગમે એટલો તારી પાસે વૈભવ હશે, આ બધો વૈભવ શું છે? નકામો જ છે. જો એટલે કહું, જેની પાસે ગાડી નથી, સાયકલ નથી, એ પણ એમ જ વિચારે છે કે હું અજ્ઞાની છું, મર્ત્ય છું, ને દુઃખી છું, ને અલ્પ છું. અને જેની પાસે હેલિકોપ્ટરે છે, ને વિમાને છે, ને કરોડ પૈસા છે, એ પણ એના વિશે તો શું વિચારે છે? જેની પાસે 1000 કરોડ રૂપિયા છે, એવું વિચારે છે હું મહાન છું. એના મનમાં પણ શું છે? હું મર્ત્ય છું. જો સમજો, હું અલ્પ છું. એનો અર્થ શું થયો? પેલો જે રંક છે એ પણ એમ જ વિચારે છે હું અલ્પ છું. આ અલ્પ એટલે કે એની પાસે જે હોય ને એને ઓછું પડે. જો સમજો, જેની પાસે 1000 કરોડ છે એ પણ શું માને છે? એને સંતોષ છે, એ શાંતિથી જીવે છે. તો વિચાર, નથી ને એ પોતાને અલ્પ માની રહ્યો છે, અને છે એ પણ શું પોતાને માની રહ્યો? અલ્પ જ માની રહ્યો. એટલે બારાક ઓબામાને પૂછી આવીએ, અમેરિકાના પ્રેસિડેન્ટને, પ્રેસિડેન્ટ બની ગયો, તું સુખી છે? શું કહે છે? સુખી છે? એને આપણે પૂછી આવીએ, તું મજામાં છે? શું કહે છે? બિચારો કઈ બોલતો જ નથી 1 અઠવાડિયાથી. આ સમજજો, જાપાનમાં જે થઈ રહ્યું છે એ જોઈને એનું મોઢું સિવાય ગયું છે. આ સમજજો, એને ખબર પડતી ને શું કરવું. આ વિચાર, ખબર નથી પડતી, એને નહીં, આખી દુનિયાને જ ખબર નથી પડતી શું કરવું, શું ત્યાં સામાન કેમ પહોંચાડવો ને એ સમસ્યા. એટલે કે એરપોર્ટ પણ બધા શું થઈ ગયા છે? તૂટી ફૂટીને મેદાન, રસ્તા બધા તૂટી ફૂટીને મેદાન થઈ ગયા. જો વિચાર, અને એમાં બાકી રહ્યું. જો સમજો, પેલા ધરતીકંપ થયો, પછી સુનામી આવ્યું, સુનામી આવ્યું, પછી આગ લાગી, પછી હવે એક પછી એક રોજ એક રિએક્ટર ફાટે. અણુ મથક શું થઈ રહ્યા છે? ફાટી રહ્યા છે. જો સમજ, હવે બાકી રહ્યું તું, હવે આજથી શું થવા માંડ્યું? પેલું હિમવર્ષા થવા માંડી.
ટેમ્પરેચર 6 થઈ ગયું, આપણું તો 20 થાય ને તો એટલો ધ્રુજતો હોય. જ્યાં જાપાનમાં અત્યારે ટેમ્પરેચર કેટલું થઈ ગયું છે? 6 ટેમ્પરેચર છે. હિમ વર્ષા શરૂ થઈ ગઈ. જો વિચાર પડ્યા પણ પાટું જેવું છે. સમજ વિચાર 6 ડિગ્રી ટેમ્પરેચરમાં માણસ 4 ડિગ્રીએ તો થીજી જાય. પાણી શું થાય? 4 ડિગ્રીએ પાણી થીજી જાય. અને 6 ડિગ્રી તો દિવસના હતું, એટલે રાતના તો શું થવાનું? વિચાર. આખી દુનિયા સ્તબ્ધ છે. કેમ મદદ કરવી, શું કરવું, કેમ કરવું, કોઈને અક્કલમાં આવતું જ નથી. જો આ સમજ, આ બધું જોઈએ ને એટલે આપણા મગજમાં શું આવે? ગમે એટલી સિદ્ધિ હોય અને ગમે એટલું પ્રાપ્ત કર્યું હોય, આ કુદરત આપણને શું પુરવાર કરી આપે છે? મારા બાપુજી મને કહેતા કે કુદરત આગળ આપણે બધા પાંગડા છીએ. આ શબ્દ બહુ મજાનો જ્યાં સમજ. આ બધા ગુજરાતી ભાષાના કેટલાક શબ્દો હવે ખોવાઈ ચાલ્યા. કુદરત આગળ આપણે કેવા છીએ? નિસહાય છે. કોઈ કઈ વસ્તુ કરી શકતા જ નથી. એટલે કહું કે તમારી પાસે એક ઘર હોય કે 5 ઘર હોય, ને એક ગાડી હોય કે 5 ગાડી હોય, તો પેલી અલ્પતાની બુદ્ધિ શું છે? જો વિચાર. ભલભલો માણસ હોય, કુદરત આગળ શું થઈ જાય છે? પાંગડો થઈ જાય, નકામો થઈ જાય. વિચાર. આમ અર્જુનની પણ એ જ હાલત છે. તો કોની સામે? સાક્ષાત શ્રી કૃષ્ણ ઉભા. જો સમજો, સર્વજ્ઞ, સર્વશક્તિ, સર્વવ્યાપી સાક્ષાત નારાયણ ઉભા છે અને અર્જુનની આ હાલત છે. પછી આપણે તો શું છે? આપણે કઈ વાડીનો મૂળો એવું કેવાય. શું હાલત આપણી? જો સમ શોકગ્રસ્ત છીએ આપણે, અલ્પતામાંથી નીકળતા નથી. અને એટલે ભગવાને અર્જુનને કહેવું પડ્યું, કુતસ્ત્વા કશ્મલ. અર્જુન, આવો કશ્મલ, આવી અશુદ્ધિ, આવી અલ્પતાની ભાવના તારામાં ક્યાંથી આવી? અર્જુન, વિષમે. વિષમે એટલે ગઈકાલે જોયું એમ, આ કાળ યોગ્ય નથી, અયોગ્ય કાળ છે. અર્જુન, આ બેસી પડવાનો કાળ નથી, આ શોકગ્રસ્ત થવાનો સમય નથી. સામેવાળા પક્ષમાં બધાએ શું કર્યું છે? શંખ ફૂંકી દીધા છે. ઊભો થવાની જરૂર છે અર્જુન, યુદ્ધ કરવાનું છે. આ યુદ્ધ કરવાના ટાણે તને આ ક્યાંથી થઈ ગયું? કુતસ્ત્વા કસ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્ય. અર્જુન, તું તો આર્ય છે. આ જો આપ સમજી લેજો, આ આર્ય શબ્દ સમજી લેવાનો. આપણે બધાને ઇતિહાસમાં મગજમાં આ ઠોકી બેસાડેલું છે, જે બિલકુલ ખોટું પુરવાર થઈ ગયું છે. આ સમજજો બરાબર. પણ આપણી સરકારને આ બાબતમાં કોઈ રુચિ નથી. આર્ય શબ્દ આપણે સાંભળીએ એટલે આપણા મગજમાં શું આવે? આપણે ઇતિહાસમાં જે ભણ્યા હતા એ સાંભળીને આર્ય શબ્દ જે સાંભળો એટલે આપણા મનમાં શું આવે? આ આર્ય પ્રજા ઉત્તર ધ્રુવમાંથી ભારતમાં આવી, અને ભારતના જે બધા છે એ બધા દ્રવિડ છે. જા સાંભળજો, એને આર્ય થિયરી એવું કહેવાય. આ આર્ય થિયરી 100% ખોટી છે. આ સાંભળજો, કોઈ ઉત્તર ધ્રુવમાંથી અહીંયા આવ્યું જ નથી. બ્રિટિશ લોકોએ આ એક આર્ય એવી થિયરી ઊભી કરી. આ સાંભળજો. અને આર્યની થિયરી એટલા માટે એ લોકોએ ઊભી કરી, આવો ઇતિહાસ એટલા માટે એ લોકોએ ઊભો કર્યો કે એ લોકો એમ કહેવા માંગતા હતા કે જો આર્ય લોકો ઉત્તર ધ્રુવમાંથી આવીને ભારતમાં વસી ગયા હોય તો અમે બ્રિટિશ અહીંયા આવીને વસીએ તો તમને શું વાંધો છે? વિરોધ શા માટે કરો છો? આ સમજાય તમને? તર્ક જુઓ તમે, કે તમે આર્ય પ્રજા છો, તમે ઉત્તર ધ્રુવમાંથી આવીને અહીંયા ઘડી વસ્યા છો, તો અમે બ્રિટિશ લોકો અહીંયા આવીને વસીએ તમને શું વાંધો? તમે શું કામ અમને પરદેશી કહો છો? જો અમને તમે પરદેશી કહેતા હોય તો તમે આર્ય લોકો પણ કોણ છે? પરદેશી જ છે.
જો વિચારીશું. આર્ય શબ્દનો અર્થ થાય, આપણે અંગ્રેજીમાં ને જેન્ટલમેન એવું કહેવાય, સભ્ય વ્યક્તિ, સજ્જન વ્યક્તિ આપણે જેને કહીએ. સભ્ય સજ્જન વ્યક્તિ હોય એને શું કહેવામાં આવે? આર્ય કહેવામાં આવે. એટલે ભગવાન કહે છે કે અર્જુન, આ તને શોભે નહીં, અનાર્ય. આ તારો જે શોક, તું શોકગ્રસ્ત થઈ ગયો છે, તું આ રથ પર બેસી પડ્યો, એ કેવું છે? અનાર્ય. એક સજ્જન વ્યક્તિને શોભે એવું નથી. અનાર્ય અજુષ્ટ, અનાર્ય જુષ્ટમ, અનાર્ય જુષ્ટમ એટલે કે આર્ય વ્યક્તિને શોભે એવું આ છે જ નહીં. અસ્વર્ગ્યમ, તું એવું માને છે કે આ યુદ્ધ કરીશું તો અમે નરકમાં જઈશું અને યુદ્ધ ટાળીશું તો સ્વર્ગમાં જઈશું. ખરેખર તું યુદ્ધ નહીં કરે, એ તારા માટે કેવું છે? અસ્વર્ગ્યમ, એ તને સ્વર્ગ પ્રાપ્ત કરાવશે નહીં. અકીર્તિકરમ, ત્રણ વસ્તુ કે અનાર્ય જુષ્ટમ, અસ્વર્ગ્યમ, અકીર્તિકરમ. અર્જુન, તારી એક કીર્તિ છે, તું મહાન યોદ્ધો છે, લોકો તારું અનુસરણ કરે છે, અને આ યુદ્ધ માટેની બધી તૈયારી તો અર્જુન તે કરી છે. તું ધનંજય છે, જા સમજો. જ્યારે યુદ્ધનો નિર્ણય થઈ ગયો તો પાંડવો પાસે તો નતા ઘોડા ને નતા રથ, જા સમજો. એટલું જ નહીં, હથિયારો જોઈએ. ત્યારે યુધિષ્ઠિરે અર્જુનને કીધું કે અર્જુન, જ્યાં આ બધી યુદ્ધની તૈયારી કરવાની છે અને યુદ્ધની તૈયારી કરવી પડે તો ધનની આવશ્યકતા છે. એને અર્જુન એકલે હાથે શું કરતો હતો? નાના નાના જે રજવાડા હતા એને એ પોતે શું કરતો હતો? પડકારતો હતો, એની સાથે યુદ્ધ કરતો હતો. યુદ્ધ કરીને રાજાને હરાવતો હતો, બંદી બનાવે, અને પછી એટલું જ કહી દે કે તારી તિજોરીમાં જેટલું પણ સંપત્તિ છે એ બધી સંપત્તિ મને આપી દે, તને છોડી દઉં, જા સમજ. આમ ધનમ જયતિ ઇતિ ધનંજય. આ તારી કીર્તિ છે અર્જુન. લોકો તને આ પ્રકારથી ઓળખે છે, આવી તારી મહાન કીર્તિ છે, એકલે હાથે તું બધો લડ્યો છે, અને હવે તું મને એમ કે છે કે હું તો મારા શસ્ત્ર હેઠા મૂકી દઉં છું, ભલે એ લોકો આવીને મને મારી નાખે પણ મારે યુદ્ધ કરવું નથી. અકીર્તિ કરમ, આ તારે કીર્તિને પણ શું કરનાર છે? જા સમજ, કલંક લગાડનાર છે. એટલું જ નહીં, ભગવાને જોયું કે આ અર્જુન એવો ભાંગી પડે. જા, ક્યારેક કોઈ બહુ ભાંગી પડે ને, જા વિચાર, ત્યાર પછી એને જરાક ફટકો મારવો પડે. એના અહંકારને શું કરવું પડે? જરાક ફટકો મારવો પડે. ત્યાં છોકરાઓ પણ બહુ તોફાન કરે, બહુ તોફાન કરે, સાંભળે જ નહીં, રડ્યા કરે. તો પછી એને જરાક કડકાથી એક કરવી પડે, મતલબ એક લગાવીને એને પેલો ચૂપ કરવો પડે. એ પેલો સાંભળતો જ નહીં, એટલે નહીં સાંભળે તો નહીં. ઘણી વાર પેલા મા બાપ એટલો મોટેથી બોલે ને પેલો હપકાઈ જાય. જો સમજો, પેલું બાળક બિચારું એવું હપકાઈ જાય ને એટલે ચૂપ થઈ જાય. જો સમજો, એ પેલો અર્જુન કોઈ પ્રકારે સમજવા સાંભળવા તૈયાર જ નહીં. એટલે ભગવાને વિચાર કર કે મારે હવે આને શું કરવું પડવાનું છે? એક ફટકો મારવો જ પડવાનો છે. એટલે ભગવાને બીજા શ્લોકમાં એને જોરથી ફટકો મારશે. ક્લૈબ્યમ માસ ભગમ પાર્થ, તું તો પૃથા પુત્ર છે, આ કુંતીનો પુત્ર, કુંતીની હિંમત તું જો. પાંડુનો દેહ છૂટી ગયો, જંગલમાંથી તમને બધાને લઈને ક્યાં આવી? હસ્તિનાપુર આવી. તમને બધાને એને ઉછેર્યા. જો સમજો, આ કુંતીનો પુત્ર તું છે, પાર્થ, અને તને આવું થઈ ગયું. ક્લૈબ્યમ સ્મગમ પાર્થ. આજે આ ક્લૈબ્યમ શબ્દ સમજવાનો. ક્લૈબ્યમ એટલે નપુંસક. ક્લૈબ્યમ નો શું થાય? નપુંસક. તું આવી નપુંસકતાને પ્રાપ્ત ન થા. ક્લૈબ્યમ સ્મગમ પાર્થ નો અર્થ શું થાય? આવી નપુંસકતાને તું પ્રાપ્ત થા નહીં. આવું અર્જુને બીજા કોકે કીધું હોત તો એ જીવતો રહ્યો. એક ઝાટકે અને બે કટકા થઈ ગયા. જો સમજજો, તો ભગવાન એને આવું કહી દીધું. ક્લૈબ્યમ, જો સમજો, ક્લીબત્ય ભાવ ક્લૈબ્યમ. અર્જુન આવું કેમ? તું તો સૂર છે, સૂરવીર છે, મહાબાહુ છે, આવું તને શોભે નહીં અર્જુન. ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ, આ તારા હૃદયની જે દુર્બળતા છે એ કેવી છે? ક્ષુદ્ર છે, તુચ્છ છે.
त्यक्त्वा છોડી દે અર્જુનને, त्यक्त्वा ઉત્તિષ્ઠ ભારત પરંતપ. જો ભગવાને જુદા જુદા સંબોધન કરીને એને શું કરવાનો પ્રયત્ન કરે કે અર્જુન તું ઊભો થા. પરંતપ પરાન શત્રુન તાપયતી ઇતિ પરંતપ. તું શત્રુઓને તપાવનાર અર્જુન છે, તું આવો નથી. આ અર્જુન નથી. જો સમજો, ભગવાને સમજી ગયા કે આ જે બોલી રહ્યો છે, જે વર્તન કરી રહ્યો છે કોણ છે? એ અર્જુન છે જ નહીં. અર્જુન આવું ક્યારેય કરે જ નહીં. જો આ સમજો. અને એટલે ભગવાને એને શું કીધું? પરંતપ અર્જુન તું તો શત્રુઓને તપાવવા વાળો છે, આ તું ક્યાંથી બેસી પડ્યો? આ બધાનો શું કરી દે? ત્યાગ કરી દે. આ ક્લૈપ્યનો ત્યાગ કરી દે. આ હૃદયની દુર્બળતાનો તું ત્યાગ કરી દે અને તું શું કર? ઊભો થા. છોકરો કંઈ કરતો ને તો પહેલું શું, તું પહેલા ઊભો થા. તો આ ભગવાન એવું જ કરે છે. આ સમજવાનું. એટલે મેં ગઈકાલે કીધું ને, આ વ્યવહારિક ઉપાય કરી રહ્યા છે ભગવાન. શું કરી રહ્યા છે? એક વ્યવહારિક ઉપાય અર્જુન માટે કરી રહ્યા છે. અર્જુન ઊભો થા, ચાલ તું લડ, ઊભો થા. હાથમાં ગાંડીવ લઈ લે, ઊભો થઈને લડ. પેલા અર્જુનના મગજમાં શું હતું? એટલે બે હતું. એક કૃપા હતી અને બીજું શું હતું? સ્વજન પ્રત્યેનો મોહ હતો. કૃપા સારી વસ્તુ છે, જો સમજજો. પણ એ જ કૃપા જ્યારે આપણા માટે શું બની જાય? જા સમજો. એ જ કૃપા જ્યારે મોહમાં ફેરવાઈ જાય, સ્વજન માટેનો વિચાર કરતો થઈ જાય, ત્યારે એ જ કૃપા આપણા માટે શું બની જાય છે? દુર્બળતા બની જાય. જો એટલે દુર્બળતા કોઈ પણ હૃદયની હોય કે કોઈ પણ પ્રકારની દુર્બળતા આપણામાં નહીં આવવી જોઈએ. આપણી મુશ્કેલી એ છે કે થોડીક પ્રતિકૂળતા આવે કે થોડુંક ધારેલું નહીં થાય, તત્કાળ આપણે શું થઈ જઈએ છે? નબળા પડી જઈએ, દુર્બળ થઈ જઈએ આપણે. જો વિચાર, હતાશ નિરાશ થઈ જાય. પેલો 10મામાં આખું પેપર નહીં લખાયું એમાં તો શું થઈ જાય? પેલો આખી દુનિયા જાણે ગુમાવી દીધી એને. પેલો 12મામાં નાપાસ થાય એમાં તો જાણે આખી દુનિયા એને ડૂબી ગઈ. અને મા બાપે એવા જ હોય. મા બાપે તો ઓછા નથી. આ સમજ. એટલે 12માં નાપાસ તો એમાં શું થઈ ગયું? પેલા છોકરાને એટલું જ ખખડાવે, પછી જે આવે તેને એકની એક વાત કરીને પેલા છોકરાના મગજમાં શું કરે એ લોકો? તું નિષ્ફળ છે, તું નિષ્ફળ છે, તું નકામો છે. એટલે 12માં નાપાસ થયો એટલે આખી જિંદગી હારી ગયા આપણે. 12માં ભણતો છોકરો એટલે ખાલી 18 વર્ષનો છોકરો કહેવાય. જો આ સમજો. 18 વર્ષનો છોકરો નાપાસ થયો એટલે નકામો થઈ ગયો તમારો છોકરો. અને મા બાપે એવા પેલાને બિચારા માથા પર માછલા ધોવે ને. જો આ સમજજો. તને કહેતા હતા કે વાંચતું રહેવું જોઈએ, તને આમ કરવાનું હતું, તું આમ નથી કરતો, તું ક્રિકેટ જોતો હતો, પછી એ બધું ચાલુ થાય. જો આ સમજ. થોડુંક કંઈ થાય ને આપણે હતાશ નિરાશ થઈ જઈએ. આખી જિંદગી આપણી પાસે પડેલી છે. અને એવો નિયમ છે જ નહીં કે 12માં 80% લાવ્યો અને એન્જિનિયર થઈ ગયો એટલે સફળ થવાનો. કોણ આ જગતમાં સફળ થશે અને કોણ આ જગતમાં નિષ્ફળ થશે આપણને ખબર છે. જો એટલે આઈન્સ્ટાઈનને જોઈએ ને, આઈન્સ્ટાઈન એવા જ હતા. પેલા સાહેબ એને કઈ બી સમજાય ને તો હમું જોયા કરે. પછી એક દિવસ સાહેબે એને કાઢી મૂકે, તું જા ભાઈ જતી. કશુંક નહીં આવડે એટલે માણસ ખરાબ નહીં થઈ જાય. એમ અર્જુન તું નકામો નથી. તારી પાસે આટલું બધું બળ છે, તું આટલું બધું ભાંગી શું કામ પડે? તારું જીવન કઈ પૂરું નથી થઈ ગયું. ઊભો થા અર્જુન. પણ અર્જુનના મગજમાં જે પેલું ઘૂસી ગયું હતું ને કે સ્વજનમ હિ કથમ હત્વા સુખીને હસ્યામ માધવ. જો મનુષ્ય બુદ્ધિની એક દુર્બળતા, એક વિચાર એના મગજમાં આવ્યો ને પછી એ વિચાર એના મગજમાં શું થતો રહે? એ જ ફર્યા કરે એના મગજમાં. એમ અર્જુનના મનમાં એ બસ એક વસ્તુ આવી ગઈ કે આ તો બધા મારા સ્વજનો છે. આચાર્ય માતુલા પિતર પૌત્ર પુત્ર શાલા સ્વસુરા સંબંધીન. આ મગજમાં એક વાર આવી ગયું એટલે પછી હવે એનું મગજ શું છે? ત્યાંથી ખસતું જ નથી. જો એટલે કે આ બધી આપણી બાળક બુદ્ધિ જ પ્રગટ કરે. આ સમજજો.
કોલેજમાં જો ને તો આ જ હાલત છે, યુવાનોને જો ને તો આ જ હાલત છે. સમજો એટલે અર્જુનનું મગજ પેલું સ્વજનમની કદમ હતો, અટકી જ પડ્યું. અને જ્યાં અટકી પડ્યું એટલે પછી હવે શું કરે છે? ભગવાને એને એમ કીધું તું ઊભો થા ને યુદ્ધ કર, પણ એનું મન યુદ્ધ કરવા તૈયાર નથી. ભગવાનને આટલી બધી દલીલ કર્યા પછી પણ ભગવાન એમ કીધું તું યુદ્ધ કર, એટલે એને એમ થયું કે આ ભગવાન મને સમજતા નથી, કે આ બીજી વસ્તુ. સામેવાળાને આપણે કંઈ પણ કહીએ અને પછી સામેવાળો જ્યારે આપણને કંઈક વાત કરે એટલે આપણા મનમાં શું આવે? તમે સમજતા નથી હું શું કહેવા માંગુ છું, મારું દુઃખ કેટલું ગંભીર છે તમે સમજતા નથી. એમ અર્જુનને મનમાં એમ થયું કે આ ભગવાનને હું કહું છું કે આ નરકમાં જવાનું છે, વર્ણશંકર ઉત્પન્ન થશે, સ્વજનો મરી જશે, સ્વજનો નરકમાં જશે, પિતૃઓ પણ સુખી નહીં. આ આટલું બધું સમજાવ્યા પછી આ ભગવાન સમજતા નથી. એને એમ થયું કે હવે મારે પાછું ભગવાનને કંઈક કહેવું પડે. આ ભગવાન મને ઊભા થઈને યુદ્ધ કરવાનું કહે છે, પણ ભગવાન સમજતા નથી કે આ યુદ્ધ આ કોને કહે છે? સાક્ષાત નારાયણ છે. આ સમજજો, એની સામે કોણ ઊભું છે? જો આને જ કહેવાય મોહ. એકવાર મોહને કારણે શોકગ્રસ્ત થાય ને પછી સામે કોણ ઊભું છે ને એનો પણ એ વિચાર નહીં કરી શકે. એટલે અર્જુન શું કહે છે? અર્જુન ઉવાચ, એ ભગવાને સામે પ્રશ્ન કરે, કથમ ભીષ્મમહં સંખ્યે દ્રોણં ચ મધુસૂદન ઈશુભિઃ પ્રતિયોત્સ્યામિ. હે ભગવાન, તમે સમજતા નથી, તમે મધુસૂદન છો. મધુસૂદન, તમે મધુ નામના રાક્ષસને માર્યો, મારી સામે રાક્ષસ ઉભા છે. જો સુરતી ભાષામાં બોલીએ ને તો આવું જ બોલાય. આ સંસ્કૃતમાં બોલે ને થોડુંક સભ્ય લાગે. આ સમજો, કથમનો અર્થ આવો જ થાય. તમે તો મધુસૂદન છો, મધુ નામના રાક્ષસને મારવા માંડો છો, પણ મારી સામે રાક્ષસ ઉભા છે. હું કેવી રીતે આ ભીષ્મ પિતામહને મારી શકું? હું કેવી રીતે આ દ્રોણાચાર્યને મારી શકું? બાળપણમાં પિતાજી ગુમાવી દીધા, એ પિતાનું સ્થાન કોણે લીધું હતું? ભીષ્મ પિતામહે લીધું. અમને બોલતા, ચાલતા, લખતા શીખવનાર કોણ છે? આ ભીષ્મ પિતામહ છે. અમે મોટા થયા, આ ધનુર્વિદ્યા શીખવનાર કોણ છે? દ્રોણાચાર્ય છે. અને ભગવાન એ બધાની સામે હું કેવી રીતે તીર ચલું? કથમ ભીષ્મમહં સંખ્યે દ્રોણં ચ મધુસૂદન. સંખ્યે યુદ્ધમાં આ બધાની સામે હું કેવી રીતે બાણ ચલું? કેમ? ઈશુભિઃ પ્રતિયોત્સ્યામિ પૂજાર્હૌ અરિસૂદન. અરિશત્રુ, ભગવાન તમે અરિસૂદન છો, શત્રુને મારનારા છો. મારી સામે કોઈ શત્રુ બેઠા નથી. પૂજાર્હૌ, આ બધા કોણ છે? પૂજાને યોગ્ય છે. એ લોકોની સામે એમના ચરણમાં મારે પુષ્પ ચડાવવાના હોય. ઈશુભિઃ, એ લોકોની સામે મારે તીર ચલાવવાના નહીં હોય. ભગવાન તીરથી મારે એમની સામે યુદ્ધ નહીં, પ્રતિયોત્સ્યામિ, સામે યુદ્ધ કરવાનું નહીં હોય. ભગવાન મારે તો એમને શું કરવું જોઈએ? એમની પૂજા કરવી જોઈએ. ખરેખર આવું જ હતું. સમજો, જ્યારે અર્જુન સમજી ગયો કે યુદ્ધ કરવું જોઈએ અને જ્યારે એણે યુદ્ધની શરૂઆત કરી, એ શિષ્ટાચાર ચૂક્યો નથી. જો સમજો, ભલે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય સામે હતા, પણ યુદ્ધ નીતિના ગુરુ તો કોણ છે? દ્રોણાચાર્ય છે. અને યુદ્ધ કરવાનો પ્રારંભ કરતા પહેલા કોને પ્રણામ કરવા જોઈએ? ગુરુજીને પ્રણામ કરવા જોઈએ. તો યુદ્ધ ભૂમિમાં કઈ એને ફૂલ મળવાના નથી. આ સમજો. એટલે એને પહેલું તીર ક્યાં ચલ્યું? દ્રોણાચાર્યના ચરણમાં મૂક્યું. જો આ સમજો, આને પ્રણામ કરવાની રીત કહેવાય. જો આ વિચાર, ભીષ્મ પિતામહ, કૃપાચાર્ય, દ્રોણાચાર્યના ચરણમાં એને શું કર્યું? તીર છોડીને પ્રણામ કર્યા. જો આ સમજો. એટલે અર્જુન કહે છે કે ભગવાન આ બધાને મારે પ્રણામ કરવાનું હોય, એમની પૂજા કરવાની હોય, એમનું સન્માન કરવાનું હોય, એમની સેવા કરવાની હોય, એમની સામે મારે તીર ચલાવવા જોઈએ જ નહીં. આમ અર્જુન ફરીથી દલીલ શરૂ કરે. જો આ સમજવું. પણ હવે જે અર્જુન છે ને બીજો છે. આગળ જે અર્જુન હતો એ સ્વજનોને જઈને દુઃખી થયેલો અર્જુન હતો. પણ હવે જે અર્જુન છે કોણ છે? જેને ભગવાને શું કીધું? ક્લૈબ્યમમાં સ્મગમ પાર્થ.
આગળ મેં કીધું એમ આ અર્જુનને જે ભગવાને આ શબ્દો કીધા ને એ શબ્દો એના મનમાં શું કર્યું હશે? જો વિચારી, એના મનમાં એક પ્રકારનો પ્રતિભાવ ઉત્પન્ન કર્યો કે ભગવાને મને આવું કીધું, ભગવાને મને નપુંસક કીધું, ભગવાને મને એમ કીધું કે આ મારી હૃદયની દુર્બળતા. બીજો કોઈક આવીને કહી જાય તો હજી સમજ્યા, પણ સાક્ષાત નારાયણ શ્રી કૃષ્ણ જે મારા સખા છે એ મને આવું કહે છે. જો ઘણીવાર બાળકોને એવું થતું હોય, સગા સંબંધીઓમાં પણ એવું થાય, મિત્ર પણ આપણને આવીને કંઈક કહે તો આપણા મનમાં શું આવે? જો મેં આવી અપેક્ષા ને કે તું મને આવું કહે, કોઈ બીજો આવીને કહી હોય તો હું હજી સાંભળી લઉં, પણ તું મને આવું કહે છે. જો વિચાર, એટલે અર્જુનના મનમાં હવે એક વંટોળ, વિચારનો વંટોળ શરૂ થયો. કેમ કે ભગવાને એને જે કીધું ઉતસ્ત્વા કસ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્યમજ્યુષ્ટમ સ્વર્ગમ અકીર્તિકરમ અર્જુનમ ક્લૈવ્યમ માસ્મગમ પાર્થ નહીં તત્વયુપપદ્યતે. અર્જુન આ તારા માટે યોગ્ય નથી. આ ભગવાને જ્યારે એને આ પ્રકારથી કીધું એટલે એના મનમાં એક વિચારનો વંટોળ શરૂ થયો. જો આ સમજો કે ભગવાને મને આવું કીધું તો મારા, જો આ સમજો, અત્યાર સુધી એમ માનતો હતો કે હું જે દલીલ કરી રહ્યો છું શું છે? યોગ્ય છે, ધર્મયુક્ત. પણ જ્યાં ભગવાને એને આવું કીધું એટલે એને આંતરિક રીતે એના મનમાં શું થવા માંડ્યું કે ભગવાને મને આવું કીધું તો ક્યાંક મારા વિચારમાં તો કંઈક ભૂલ નથી ને. હું જે રીતે વિચારી રહ્યો છું, હું જે રીતે આ પરિસ્થિતિને સમજી રહ્યો છું એ મારી સમજમાં તો ક્યાંક ખોટ નથી ને. જો મારી સમજ યોગ્ય હોત, મારા તર્ક યોગ્ય હોત તો ભગવાને સ્વીકારી લીધા હોત. ભગવાન આ સ્વીકારતા નથી એનો અર્થ શું થયો? ક્યાંક ને ક્યાંક, જો આ સમજો, આ જ વસ્તુ છે, અહીંયા જ વેદાંતનો પ્રારંભ છે. આ સમજો, આ ચોથા શ્લોક પછી જ વેદાંતનો પ્રારંભ છે. અત્યાર સુધી બધું વ્યવહારિક છે. ખરો વેદાંત અહીંયા છે કે તમે તમારા વિચાર પર પ્રશ્ન ઉઠાવી શકો છો કે નહીં. જો તમે એમ માનતા હોય કે તમે જે વિચારો છો ને તમે જે સમજો છો બરાબર જ છે તો પછી વેદાંતની કોઈ આવશ્યકતા જ નથી. પણ તમને એમ લાગતું હોય કે મારા વિચારમાં કંઈક દોષ છે અથવા મારો વિચાર અયોગ્ય છે તો પછી વેદાંત તમને કામ લાગે. કારણ કે વેદાંત એ જીવન નથી. આ સમજો, વેદાંત એક દ્રષ્ટિ છે, એક સમજ છે. વેદાંત તમને આ જગત વિશે, ઈશ્વર વિશે, તમારા વિશે એક દ્રષ્ટિ પ્રદાન કરે છે. એટલે અર્જુનના મનમાં પણ પેલો વિચારનો વંટોળ શરૂ થઈ ગયો કે ભગવાને મને, એને બેક ઓફ માઇન્ડ કહેવાય, અને અંગ્રેજીમાં શું કહેવાય? એના મનમાં અંદર ને અંદર આ વિચાર શરૂ થઈ ગયા, પણ હજી પણ એની બુદ્ધિ તો ત્યાં અટકી જાય. એટલે ભગવાનની સામે દલીલ કરી રહ્યો છે, ગુરુને હત્વા હિ મહાનુભાવાન. ભગવાન, આ બધા ગુરુઓને હું મારી નાખું? કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, આ બધા કોણ છે મારા માટે? ગુરુઓ છે. અને ભગવાન, આ ગુરુઓને મારીને તમે એવું માનો છો કે હું સુખી થઈશ? એના કરતા તો ભગવાન શું કરવું જોઈએ? શ્રેયો ભોક્તુમ ભૈક્ષમપી હલોકે. એના કરતા તો ભગવાન, હું આ લોકમાં શું કરું? ભૈક્ષમ, ભિક્ષા માગીને. જો આ સમજજો, અર્જુન ક્ષત્રિય ક્યારેય ભિક્ષા માગે નહીં. આ સમજજો, ક્ષત્રિય કોને કહેવાય? એ ક્યારેય ભીખ નહીં માગે, ભિક્ષા નહીં માગે. પણ અર્જુન શું કહે છે? ભગવાન, મારા ક્ષત્રિયપણાને પણ હું ત્યાગ કરવા તૈયાર છું. આ ગુરુઓને મારવા કરતા તો આ મહાનુભાવ, આ મહાત્માઓ છે. ફક્ત ક્ષત્રિયો છે, ગુરુઓ છે ને, આ બધા કોણ છે? મહાત્માઓ છે. આ મહાત્માઓને મારવા કરતા તો હું ક્ષત્રિય છું છતાં પણ આ જગતમાં ભિક્ષા માંગીને જીવન જીવવા હું તૈયાર છું. પણ ભગવાન, એમને હું મારવા તૈયાર નથી. જા તમે, આમ અર્જુનનું મન શું થઈ ગયું છે? અટકી પડેલું. એને યુદ્ધ કરવું જ નથી. અને એટલે ભગવાન તમે દલીલ કરી રહ્યો છે, પણ એ જે પ્રકારથી દલીલ કરી રહ્યો છે, ભગવાને જે એને વાણી કહી અને ભગવાનની જે દ્રષ્ટિ એની સામે છે. જો ઘણીવાર બાળકો માને નહીં ને, અથવા કોઈ માનતું નહીં હોય ને, તો આપણે વધારે દલીલ કરીએ ને, બોલીએ વધારે. જો આ સમજજો,
વધારે બોલવાનું, વધારે દલીલ કરવા કરતા આપણે જે રજૂ કરવું હોય ને એ રજૂ કરી દેવાનું અને પછી ચૂપ થઈ જવાનું. જો આ કરી જોજો કોઈક વાર. પછી ભલે એ ઘરડા કોઈક હોય, ઘરમાં બાળક હોય, યુવાનો હોય, મિત્ર હોય, ગમે તે હોય, જો સમજજો કે આપણો શેઠ હોય. જો આ તમને હકીકત કહું, ભગવાને એ જ કર્યું છે. 2 શ્લોક કહી દીધા અને ભગવાન શું થઈ ગયા? ચૂપ થઈ ગયા. પણ આપણને આદત શું છે? એક વાર પેલો સામેવાળાને કેમ ખોટું પૂરવાર એટલે બોલ્યા જ કરીએ. ખરેખર શું કરવું છે? સામેવાળો ખોટો છે તો એને 2 શબ્દો કહી દેવાના, સ્પષ્ટ રીતે તમારો વિચાર તમે એની સામે રજૂ કરી લો અને પછી ચૂપ થઈ જાઓ. એટલું જ નહીં, એની સામે એવી દ્રષ્ટિથી જુઓ ને કે પેલો સમજી જાય. ભગવાને એ જ કર્યું. 2 શ્લોક કહી દીધા અને ભગવાન ચૂપ થઈ ગયા. અને ભગવાન એ પ્રકારથી એની સામે જોતા હશે. આમે ભગવાને આશ્ચર્ય તો પ્રગટ કર્યું કે તારામાં આ દુર્બળતા ક્યાંથી આવી અર્જુન? અર્જુન હજી દલીલ કરી રહ્યો છે, ભગવાન ચૂપ થઈ ગયા છે. પણ ભગવાનની દ્રષ્ટિ, ભગવાનની વાણી આ સાંભળીને અર્જુનના મનમાં પણ શું થવા માંડ્યું? ધીમે ધીમે આંતરિક પરિવર્તન આવ્યું. એટલે હવે પછીના એક શ્લોક જેમ જોઈશું ને એમ અર્જુનના વિચારોમાં શું થવા માંડશે? વિચારનું વૈચારિક પરિવર્તન એનામાં આવે. આ દરેક શ્લોક હવે શું રજૂ કરશે? એ કેવા વૈચારિક પરિવર્તન એના મનમાં આવ્યા એ દરેક શ્લોક પ્રગટ કરશે. જો આ સમજો, આ બહુ સુંદર છે. આ સમજો, આ જ પ્રકારથી આપણા મનમાં પણ શું થવું જોઈએ? જો ખરેખર વેદાંતની દ્રષ્ટિ પચાવવી હોય, ખરેખર બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આપણા મનમાં પણ શું થવું જોઈએ? આ વૈચારિક પરિવર્તન આવવું. સંપૂર્ણ ગીતામાં ભગવાન ક્યાંય જીવન પરિવર્તનની બહુ વાતો નથી કરતા. તમે કપડાં બદલો ને, દેશ બદલો ને, સ્થાન બદલો ને અને તિલા તલક કરવામાં ને એ ભગવાન એમાં કોઈ રુચિ નથી. આ સમજજો. ભગવાન એમ જ કહે છે કે તમારો વિચાર બદલવાની જરૂર છે, તમારી દ્રષ્ટિ બદલવાની. એકવાર જો વિચાર બદલાઈ ગયો, દ્રષ્ટિ જો બદલાઈ ગઈ તો જીવન પણ આપોઆપ શું થવાનું છે? બદલાઈ જ જાય. એટલા માટે હવે એક કાલે આપણે આ જોઈશું શ્લોક. 5મો શ્લોક, 6થો શ્લોક, 7મો શ્લોક, 8મો શ્લોક. આ 4 શ્લોકમાં અર્જુનમાં વૈચારિક રીતે કેવી રીતે પરિવર્તન આવ્યું અને એ જ વૈચારિક પરિવર્તન એને કઈ તરફ લઈ ગયું? બાહ્ય જગતમાંથી એને આંતરિક જગત તરફ એને લઈ ગયું. અને એને ખબર પડી ગઈ કે બહાર જગતને બદલવાની જરૂર નથી. જે બદલવાનું છે તો શું બદલવાનું છે? પોતાની દ્રષ્ટિ બદલવાની. આગળ આપણે આવતીકાલે. આજે 17 તારીખ, આવતીકાલે 18 તારીખ છેલ્લો દિવસ. પરમ દિવસ સવારે પણ 19 તારીખે સ્વર્ગાશ્રમમાં આપણો વર્ગ છે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ